આજ ગુજુ શામજીભાઈ ની વાડીએ મફતમાં ડુંગળીનું શાક ઉપાડવાનું છે. અમે તો કાળા અંધારામ વાડીએ પહોંચ્યા ને ડુંગળીનું શાક સુલા ઉપર હહડતું હતું અને મારી હારે ગામ ધાર પીપળાથી વિઠ્ઠલભાઈ હોતે આવ્યા હતા અને અમને બધાને બહુ ભૂખ લાગેલી અને મેં તો તપેલામાં ડોયો ફેરવીને જોયું. મેં કીધું શાક હારું બને તો હારું ન કરે. અમે ગુજુ શામજીભાઈ ની વાડીએ અડધી રાતે ભૂખ્યા મરી જઈશું. એમાં 3 રૂપિયાના કાજુ લાવ્યા હતા ને તે અડધા કાજુ શામજીભાઈ લુકા ખાઈ ગયા. रहा नहीं जाता. પણ આખી ડુંગળીનું શાક બન્યું માલા ગ્રાન્ટ ને અમને તો બહુ ભૂખ લાગેલી. પછી અમારથી રહેવાનું નહીં એટલે અમે તો ઘા પંગોઠિયું વાળીને મફતનું ખાવા બેસી ગયા. અને હજી અમે તો સોળેલું નથી કર્યું. તા તો ગુજુ શામજીભાઈએ ખાવાનું ચાલુ કરી દીધું. મેં કીધું તમે અહીંયા અમને ખાવા બોલાવ્યા છે કે લોસાવા બોલાવ્યા છે? ઘા સહન નથી થતા યાર. પછી અમે બધાએ ઘા સોળેલું કર્યું અને મેં ગુજુ શામજીભાઈને કીધું એટલે તમે ઉભા થઈને અમને શાક તો આપો. અહીંયા તમે મહેમાન ગતિ આવ્યા છો. અમે